લોકમેળાને લઈને મોટા સમાચાર આવ્યા છે। જન્માષ્ટમીના મેળામાં રાઇડ્સ નહીં હોય। યાંત્રિક રાઇડ ધારકોએ હરાજીમાં ભાગ ન લીધો। એસઓપીમાં ફેરફાર કરવામાં ન આવતા રાઇડ્સ ચાલકોમાં રોષ છે। અધિકારીએ એસઓપીમાં ફેરફાર કરવાની સત્તા ન હોવાનું નિવેદન આપ્યું અને રાજકોટના લોકમેળામાં રાઇડ્સ નહીં હોય તેનું કારણ એ છે કે એસઓપીમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યો અને રાઇડ્સ ચાલકોમાં રોષ છે। એસઓપીમાં ફેરફારની તેઓ માંગ કરી રહ્યા હતા, પરંતુ જે રીતની ઘટનાઓ રાજ્યભરમાં બની છે તેને લઈને કડક એસઓપી અને કડક નિયમો અને ધારાધોરણો રાઇડ્સ ચાલકો પર લગાવવામાં આવ્યા। આ રાઇડ્સ ચાલકો તેને લઈને રોષમાં હતા, તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને હવે અધિકારી કહી રહ્યા છે કે તે તેમના સત્તામાં નથી, તેના કારણે કોઈ પણ એસઓપીમાં ફેરફાર ન થતા રાઇડ્સ ચાલકોમાં રોષ છે। અધિકારીએ એસઓપીમાં ફેરફાર કરવાની સત્તા ન હોવાનું નિવેદન આપ્યું અને હવે ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે યાંત્રિક રાઇડ્સ રહેશે કે કેમ તે એક મોટો સવાલ છે, કારણ કે યાંત્રિક રાઇડ્સ ધારકોએ ત્રીજી વખત હરાજીનો બહિષ્કાર કર્યો છે। આપણી સાથે યાંત્રિક રાઇડ્સના સંચાલકો છે, શું કહેશો? આજે પણ હરાજી હતી, તમે બહિષ્કાર કર્યો છે, શું મુખ્ય માંગ છે? મુખ્ય માંગ અમારી એ છે કે એસઓપીના નિયમમાં ફેરફાર કરશે, હરવાસ કરશે તો જ અમે હરાજીમાં ભાગ લેશું, નહીંતર અમે ભાગ લેશું નહીં। અત્યારે તમને ડેપ્યુટી કલેક્ટરે બોલાવ્યા હતા, તમે એને મળી આવતા, શું માંગ મૂકી હતી તમે? અમારી માંગ જે ફાઉન્ડેશનની છે, એક્સરેની છે, એ શક્ય નથી આ 5 દિવસના મેળામાં। એટલે રાબેતા મુજબ જે નિયમો જે સરકાર દ્વારા રચવામાં આવેલા હતા એ જે જૂના નિયમો મુજબ અમે મેળો કરવા તૈયાર છીએ। એટલે હવે જ્યાં સુધી આ નિયમ અડવાસ નહીં થાય ત્યાં સુધી રાઇડ્સ ભાગ નહીં લે કોઈ? નહીં, ત્યાં સુધી અમે ભાગ લેશું નહીં લોકમેળાની અંદર। જાકીરભાઈ આપણી સાથે, જાકીરભાઈ શું કહેશો? આ નિયમો છે, આટલા આકરા નિયમો શા માટે ને હવે આનું સમાધાન શું? આના સમાધાન તો અમારી સાથે ચર્ચા કરે તો માનો કે અમે 2 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઈ પર રાઇડ દીઠ। બીજું કે આ નિયમ અમારી ઉપર અત્યારે અર્જન્ટમાં નાખવામાં આવ્યા। આ નિયમ માટે અમને 3 મહિના કે 6 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો હોત તો આ નિયમ પણ અમે ફોલો કરત, કારણ કે જે વસ્તુ અમને શીખડાવવામાં જ નથી આવી કે ફાઉન્ડેશન આજ સુધી અમે બનાવ્યું નથી, કે ટેસ્ટ રિપોર્ટ અમે ક્યાંય લીધા નથી, કે જમીનનો સોલ ટેસ્ટ આજ સુધી લીધો નથી। હવે એ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ મને અર્જન્ટમાં આપી દો તો હું એને કેવી રીતે ફોલો કરી શકું? નિયમ યોગ્ય હશે, પબ્લિકની સુરક્ષા માટેના નિયમ સરકારે બનાવ્યા તો યોગ્ય જ નિયમ હોય, પણ આ નિયમ માટે અમને એક ટાઈમ આપવાની જરૂર હતી। આટલું અર્જન્ટ અમારા માથે આ કરવાની જરૂર નથી, કારણ કે આની અંદર 50,000થી લાખ માણસોની રોજીરોટી ખાલી ગુજરાતમાં છે અને રાજકોટ એવું સ્ટેશન નથી કે જ્યાં મેળો ભરાતો હોય સાતમ આઠમનો। સાતમ આઠમના મેળા તમામ ગુજરાતમાં ભરાતા હોય છે। તો માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબને અમે એવી નમ્ર અપીલ અને વિનંતી કરશું કે આ વર્ષે જે નિયમો અમે થોડા ફોલોઅપ કરી શકીએ, થોડા એ લોકો ફ્રીલી થાય, થોડાક અમે ફ્રીલી થાય એવી રીતેના નિયમો, તેમજ અમારે તો 2 કરોડનો સમજો કે પર રાઇડ દીઠ ઇન્સ્યોરન્સ લેવાનો છે, કારણ કે પબ્લિક આજે કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ પબ્લિકની સુરક્ષા માટે, તો અમારે તો આની અંદર અમારું ફેમિલી પણ જોઈન્ટ છે, તો અમારા પરિવારની પણ અમે સુરક્ષા કરતા હોય અને ગ્રાહક અમારો ભગવાન હોય। કોઈ પણ વ્યક્તિ રાઇડમાં બેસવા આવે તો એ તમામ મેન્ટેનન્સ થયેલા હોય ત્યારે જ અમે એને રાઇડમાં બેસાડતા હોઈએ છીએ, બાકી મેન્ટેનન્સ વગરની કોઈ રાઇડ હોતી નથી। પહેલાં પણ અમારી સાથે આ થતું તો અમે આના બધા અભિપ્રાય બધા ટેસ્ટ કરાવી અને ચકડોળ લગાડતા। નહીં, પણ હવે